નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। પાદરાના સુપ્રસિદ્ધ લીલાગિરી માતાના મંદિર ખાતે ત્રિદિવસીય ભવ્ય ધાર્મિક કાર્યક્રમોના ભાગરૂપે પગડી પૂજન અને પત્રિકા પૂજન યોજાયું। પાદરા અને વડોદરા જિલ્લાના સુપ્રસિદ્ધ લીલાગિરી માતાના મંદિરે તારીખ 1, 2 અને 3 ડિસેમ્બર દરમિયાન ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજ રોજ પત્રિકા પૂજન સહિત પગડી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। પહેલી તારીખે શ્રી સંપુટ્રિક શાસ્ત્ર ચંડી યજ્ઞ પ્રારંભ, બીજી તારીખે બપોરે સાધુ સંતોનું સન્માન તેમજ મોડી રાત્રે ડાયરો અને યજ્ઞની પૂર્ણાહુતિ, લીલાગિરી માતાજીનો લીલુડો માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે પાદરાના સુપ્રસિદ્ધ લીલાગિરી માતાના મંદિરે ભુવાજી લાલજી મામા દ્વારા વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, જ્યાં આજરોજ યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ભુવાજી લાલજી મામાએ તમામ લીલાગિરી પરિવારોને ભાવભીનું આમંત્રણ પણ પાઠવ્યું હતું। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। લીલાગિરી માતાની આશીર્વાદથી 3 દિવસનો સત્યચંડીનો પ્રોગ્રામ રાખેલ છે। લીલાગિરી માતાની કૃપાથી સાધુ સંતો, મહંતો, રાત્રે ડાયરો, ત્રીજી તારીખે મોડવો માતાજીનો રાખેલો છે। એ નિમિત્તે આ બધો પ્રોગ્રામ ચાલશે। દરેક ભાઈ ભક્તોએ પધારવા આમંત્રણ પાઠવું છે। પાદરા ટાવર સામે રબારીવાડ લીલાગિરી માતાનું મંદિર, જે અમારા રામજી દાદા પ્રેરિત હાલ ભુવાજી લાલજીભાઈ છે। આ મંદિર તમામ પાદરા શહેર અને વડોદરા જિલ્લામાં એક સુપ્રસિદ્ધ મંદિર છે। આ મંદિરના લીલાગિરી મંદિરે તારીખ 1 તારીખે સહસ્ત્ર ચંડી યજ્ઞનો પ્રારંભ થાય છે અને બીજી તારીખે બપોરે 2 વાગે અમારા રબારી સમાજના સાધુ સંતો તથા પાદરાના રામચંદ મંદિરના સંતોષીઓ અહીં આવવાના છે, એમનું પણ સન્માન કરવામાં આવશે। અને બીજી તારીખે રાત્રે ડાયરાનું આયોજન કરવામાં આવે છે અને ત્રીજી તારીખે સહસ્ત્ર ચંડી યજ્ઞની પૂર્ણાહુતિ રાખી છે અને સાંજે લીલાગિરી માતાજીનો મોડવો રાખેલો છે। આ પ્રોગ્રામ રાખવાનો હેતુ એક જ છે, શ્રી ભુવાજી લાલજીભાઈ દ્વારા કે દેશનું કલ્યાણ, રાષ્ટ્રનું કલ્યાણ અને રબારી સમાજને 18 આલમનું કલ્યાણ થાય એ હેતુથી આ મા લીલાગિરીએ પ્રેરણા કરી છે અમારા ભુવાશ્રીને, અને આ કાર્યક્રમમાં દરેકને પધારવા આમંત્રણ છે। ગુજરાતી સમાચાર ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।